તમામ ધર્મ અને સંપ્રદાયોની વચ્ચે એકતા જળવાઈ રહે, સમરસતા જળવાઈ રહે, ભાઈચારો જળવાઈ રહે તે મહત્વનું છે. અને એ જ શુભ ભાવના સાથે આ ચર્ચા શરૂ કરું છું, આ મુદ્દો ઉઠાવું છું. અમદાવાદનું મા ભદ્રકાળીજીનું મંદિર, અને આ મંદિરની બહાર એક લાગેલું છે બોર્ડ. આપે બોર્ડ જોઈ શકો છો. મંદિર ટ્રસ્ટ તરફથી મંદિર પ્રશાસને બોર્ડ લગાવ્યું છે. બોર્ડમાં લખ્યું છે નગરદેવી ભદ્રકાળી માતાજીનું મંદિર છે, અને ત્યાં લખ્યું છે ભાવિ ભક્તોને નમ્ર વિનંતી કે માતાજીને ધરાવવા માટે લીધેલી પ્રસાદી સાત્વિક અને સનાતન ધર્મના લોકો દ્વારા જ બનાવેલી હોવી જોઈએ. આ લખેલું છે. આ એ વિસ્તાર છે. આજુબાજુમાં લઘુમતી સમાજના રહેઠાણ પણ છે, કેટલાક વેપારીઓ પણ ત્યાં રહે છે. આ લખવા પાછળનો આશય શું, આ બોર્ડ પાછળનો આશય શું, એ જાણવા માટે અમે ભદ્રકાળી મંદિરના ટ્રસ્ટી શશિકાંત તિવારીજી સાથે વાત કરી. એ સાંભળી લઈએ. મહિના પહેલાં અથવા 3 મહિના પહેલાં જ્યારે કાંવડ યાત્રા ચાલતી હતી ત્યારે યુપી, રાજસ્થાન, બિહાર અને અન્ય પ્રદેશોની અંદર એવું જાણવા મળેલ કે પ્રસાદીની અંદર ઘી જે છે તે સાત્વિક નથી, એમાં ચરબી છે, અથવા તો માવો બરાબર નથી આવતો, એ પણ ખરાબ હોય છે. એટલા માટે અને સાથે સાથે એવા ધર્મના લોકો છે કે જે પ્રસાદીની અંદર અથવા તો કોઈ પણ વસ્તુ બનાવે છે તો એની અંદર થૂંક અથવા તો એનો ઉપયોગ કરતા હોય છે, થૂંકનો ઉપયોગ કરતા હોય છે. તો અમને લાગ્યું કે અહીંયા પણ એવી સંભાવનાઓ છે. અને એકાદ જે એવા પ્રસાદને મેં જોયો પણ ખરું, તો અમને કંઈક લાગ્યું કે આ બરાબર નથી લાગતું. અમને અમારા જે પૂજારીઓ મને વાત અમને અમારી પાસે લઈને આવ્યા, એવું કંઈક લાગે છે બોલે. ત્યારથી અમે બધા મારા ટ્રસ્ટી મંડળના લોકોએ વિચાર કર્યો કે ભાઈ આપણે શા માટે એવું ના કરીએ કે સાત્વિક પ્રસાદી લઈને આવે ત્યારે જ માતાજીને એ લોકો ધરાવે. આ એ નામથી જ અમને કેવું લાગ્યું કે હવે અમુક વસ્તુ આજુબાજુ એવા છે, દુકાનો જે છે તે મુસ્લિમ ધર્મના લોકોની દુકાન છે, એનાથી પણ અમને લાગ્યું. અને નામ એવા હતા, એવા નામ છે જ જે તમે જોઈ પણ શકો છો, એવા નામથી પણ અમને લાગ્યું કે એવાનું અહીંયા. અને ઘણા લોકોએ લાવવા માંડ્યા, લગભગ 50% લોકો એવી પ્રસાદી લાવવા માંડ્યા. એટલે પછી અમારે વિચારવું પડ્યું, કારણ કે આ વિસ્તાર જ આખું તમે જુઓ તો આ પ્રમાણનું થઈ ગયું છે. તમે જોઈ શકો છો કે અહીંયાથી 100 મીટરની દૂરી પર અમુક જે મટનની દુકાનો છે, મટનના સમોસા વગેરે મળે છે. એના માટે અમે ઘણી વખત સરકારને લખ્યું પણ છે, પણ કંઈ એના ઉપર પગલાં લેવાયા નથી. આ મુદ્દે ચર્ચા કરવા જ્યોતિનાથજી મહારાજ, દાનિશભાઈ કુરેશી અને જ્વલિત મહેતા બજરંગ દળ ઉત્તર ગુજરાત પ્રાંતના ઉપપ્રમુખ છે, 3 જોડાયા છે. તમામ જે પણ વ્યૂ મૂકશે એમના પોતાના વ્યૂ હશે, અને તમામને વિનંતી છે કે શબ્દોની મર્યાદામાં અને એક ભાવના સારી જળવાઈ રહે એ રીતે આપણે ચર્ચા કરીશું. જ્વલિતભાઈ, આ જે બોર્ડ છે, આ જે નિર્ણય છે, તેને આપ કેવી રીતે મૂલવો છો? આ જે નિર્ણય છે બિલકુલ યોગ્ય છે. જેમ મહારાજજીએ કહ્યું કે વચ્ચે એમના પ્રસાદની અંદર, બહારથી લીધેલા પ્રસાદની અંદર અમુક ની જે ગુણવત્તા સારી ન હોય અને ખરાબ થઈ ગયેલો પ્રસાદ બતાવવામાં આવ્યો હતો, એટલે જણાવવામાં આવ્યો હતો. તો એની સાથે જે સંકળાયેલા લોકો, જેમ કે હિન્દુ સમાજ છે, હિન્દુ સમાજ સનાતન ધર્મ સાથે સંકળાયેલા લોકો જે છે એના દ્વારા અગર પ્રસાદ બનેલો હશે તો એને એની મર્યાદા ખબર છે કે આ પ્રસાદ માતાજીને ધરાવવાનો છે, તો આ કેટલું સાત્વિક રાખવું જોઈએ, આની ગુણવત્તા કેવી હોવી જોઈએ. તો એ અગર હિન્દુ સમાજ પાસેથી લેશે તો એને એની મર્યાદા ખબર છે, તો એ પ્રોપર એ ન્યાય આપી શકશે. અને એની અંદર કોઈ આટલું મોટું ઇસ્યુ કંઈ થવાની બી જરૂર નથી. કારણ કે ક્યાંય પણ તમે જોઈ શકો છો, જેમ મક્કા મદીનામાં કોઈ હિન્દુની ક્યાંય દુકાન નથી લાગતી, અગર ક્યાંય હિન્દુ સમાજના કોઈ મંદિરમાં અગર કોઈ એવું બોર્ડ મારે છે કે ફક્ત સનાતની અને સાત્વિક લોકો પાસેથી આ ખરીદવામાં આવે તો એમાં કંઈ ખોટું પણ નથી. એ મંદિરની અને પ્રસાદની ગુણવત્તા જળવાઈ રહે એવું પગલું ભર્યું છે. એનો મતલબ એ થયો કે આ મુદ્દો માત્ર ગુણવત્તાને આધીન જ છે. આપ એવું જ કહેવા માગો છો, બીજો કોઈ ભેદભાવ કે બીજો કોઈ દ્વેષભાવ નથી, અને એટલે જ એ મોટો મુદ્દો ન હોવો જોઈએ. નહીં, દ્વેષભાવને એની ગુણવત્તા જળવાઈ રહે, એની અંદર કોઈ પણ પ્રકારની ખોટી મિલાવટ ના હોય, અને શુદ્ધ સાત્વિક જે માતાજીને જેટલા પ્રસાદ ધરાવાતો હોય, જેટલી વસ્તુ ધરાવાતી હોય એમાંથી જે બને, અને ખોટી કોઈ પણ પ્રકારની મિલાવટ ન હોય, એ મુદ્દો છે. જ્વલિતભાઈ, આપનો ખૂબ ખૂબ આભાર, આપ અમારી સાથે જોડાયા બદલ. દાનિશભાઈ, આપ શું માનો છો? આ બોર્ડને આપ કેવી રીતે મૂલવો છો?
પ્રકારની મિલાવટ ન હોય એ મુદ્દો છે. જ્વલિતભાઈ, આપનો ખૂબ ખૂબ આભાર, આપ અમારી સાથે જોડ્યા બદલ. દાનિશભાઈ, આપ શું માનો છો? આ બોર્ડને આપ કેવી રીતે મૂલવો છો? દાનિશભાઈ, આ નિવેદનને આપ કેવી રીતે મૂલવો છો અને આ બોર્ડને કેવી રીતે આપ કન્સિડર કરો છો? જો સૌથી પહેલાં તો જે ટ્રસ્ટી મંડળના વહીવટદારો છે, જે વહીવટકર્તા છે, જે આખા પરિસરને સાચવે છે, એમનો જે આર્ગ્યુમેન્ટ છે, મને લાગે છે કે સાત્વિકતા હોવી જોઈએ. કોઈ પણ ધર્મની હોય, મારા ધર્મની હોય કે આપના ધર્મની હોય, એની જગ્યાએ સાચી છે. પણ એનો ગ્રાઉન્ડ જે રીતે બનાવવાનો પ્રયત્ન કરી રહ્યા છે કે આજુબાજુના જે લોકો છે, જે રહેવાસી છે, તે નોનવેજ પણ અહીંયા પીરસાય છે. તો મુદ્દાની વાત જો કહેવા એમણે જે એક સૌથી મુદ્દાનો જે આર્ગ્યુમેન્ટ મૂક્યો એ સૌથી મોટી વાત હતી કે ભાઈ જુદી જુદી જગ્યાઓ આવી ઘટનાઓ ઘટી ગઈ છે કે ભાઈ ચરબીવાળી લાડવા કે બીજા બિનસાત્વિક તત્વ વસ્તુઓ જે છે એ યુટિલાઇઝ થઈ. તો જેમાં બેસિક આર્ગ્યુમેન્ટ ત્યાં જે છે, રોનકભાઈ, મારું કહેવાનો ભાવાર્થ એવું છે કે જે સૌથી મોટો મંદિર દેશની અંદર જે બહુ ચકચારી મામલો થયો લાડવા બાબતનો, એની અંદરથી કોઈ પણ બિનસાત્વિક ધરાવતો વ્યક્તિ કોઈ બીજા ધર્મનો હતો એવું નહોતું. એટલે મને એવું લાગે છે કે ક્યાંક ને ક્યાંક આ બાબતને ધર્મને આધીન જ્યારે આ બાબતો થાય તો મને લાગે છે કે આ તદ્દન ગેરવ્યાજબી છે ને આવું ન થવું જોઈએ. એનું કારણ હું તમને કહું કે ભદ્રકાળી મંદિર પરિસરની આપણે વાત કરીએ તો ભદ્રકાળી મંદિર પરિસરમાં વર્ષોથી આજુબાજુનો જે વિસ્તાર છે, જે લોકો પોતાનો રોજગાર, ધંધો અને વ્યવસાય, વેપાર નાના પાયે કરે છે, પાથરણાવાળાઓ છે, કંઈ બહુ મોટા કરોડપતિ વેપારીઓ નથી. અને એક વસ્તુ સમજી લો તમે કે ત્યાં ત્યાં જે લોકો આવે છે એ વેપાર કરનાર લોકો છે, એમને કોઈ પણ ધર્મ વિરુદ્ધની કોઈ દ્વેષ ભાવના હોય એવું મને ક્યાંય લાગતું નથી. પણ આપણે જ્યારે એક રીતનો વાતાવરણ બનાવવાનો પ્રયત્ન કરીએ છીએ, ત્યાંના જે લોકો છે એ પોતે પણ, જ્યાં સુધી હું સમજુ છું, હું પોતે કોટ વિસ્તારમાં રહું છું અને આ બાબતથી બહુ જ અવગત છું અને ખ્યાલ છે મને કે ઘણી ખરી વખતે ત્યાં જે દર્શનાર્થીઓ એ આવે છે એ બિચારા ક્યાંક ને ક્યાંક આ રીતનો જે સ્વીટ જે બી કંઈક પધરાવાનું કે ધરાવવાનું થતું હશે એ લેવા માટે ક્યાંક ને ક્યાંક ફરતા હોય છે. અને ઘણી વખતે પ્રશ્ન પણ ઉપસ્થિત થાય છે કે ભાઈ અમે અહીંયાથી લઈશું તો ત્યાં અમે મૂકીએ વ્યાજબી છે કે નહીં. તો એ એમનો વ્યક્તિગત મંતવ્ય થઈ જાય છે. પણ કોઈ બી માણસ જે છે એ ધાર્મિક, અહીંયા જે આજુબાજુના જે લોકો છે એમને 100% એ બાબત વસ્તે બિલકુલ ક્લિયર છે કે ભાઈ આ એક હિન્દુ ધર્મની એક જગ્યા છે, આસ્થાની જગ્યા છે. એટલે કોઈ માણસ ખોટી રીતે આ રીતનો પ્રયત્ન કરે એ તદ્દન ખોટી વાત છે. અને બીજું હું તમને કહીશ કે જે બી ટ્રસ્ટી મંડળના લોકો છે જેમણે એવું સ્ટેટમેન્ટ આપ્યું છે કે ભાઈ આવા લોકો મિલાવટ કરતા પણ દેખાયા છે, તો એમની સામે એફઆઈઆર કેમ નથી થઈ અને ક્યારે થશે એ પણ મારો પ્રશ્ન રહેશે. અને એવી એફઆઈઆર કરવામાં જો એમની પાસે કોઈ પણ પ્રકારના આ રીતના પુરાવા હોય તો દાનિશ કુરેશી એમની જોડે આવશે એફઆઈઆર કરાવવા. પણ જો આવું ના હોય તો ખરેખર હિન્દુ મુસ્લિમ સમાજની અંદર જે દુરુપયોગ કરવાનો પ્રયત્ન થઈ રહ્યો છે એને ક્યાંક ને ક્યાંક રોકવાનો પ્રયત્ન રોનકભાઈ આપનો, મારો અને તમામ પેનલિસ્ટોનો હોવો જોઈએ. એ જ પ્રયાસ છે કે ક્યાંય પણ કોઈ ગેરસમજ ન સર્જાય. જ્યોતિનાથજી મહારાજ જોડાયા છે. જ્યોતિનાથજી મહારાજ, આપ આ નિર્ણયને, આ બોર્ડને, આ સૂચનને કેવી રીતે મૂલવો છો? પહેલા તો રોનક, હું આ નિવેદનને હું આવકારું છું, આ બોર્ડને પણ આવકારું. પ્રસાદ એટલે સનાતન ધર્મમાં જો જોઈએ તો પ્રભુના સાક્ષાત દર્શન છે. પ્રભુના સાક્ષાત દર્શન, પ્રસાદ, તમે દર્શન કરવા ના જઈ શકો, પ્રસાદ ખાવ એટલે પતી જાય. પ્રશ્ન મેં ભદ્રકાળી માતા વાળા સાથે વાત ક્ષમા કરજો, ત્યારે અમને જે જાણવા મળ્યું તે એ છે કે મટન ટેલો વપરાયો. દાનિશભાઈ કહેતા હતા કે ફરિયાદ કેમ ના કરી. પ્રસાદ લાવનાર લાવે છે, જે ગ્રાહક છે તે લાવે છે, ખબર બી નથી હોતી ક્યાંથી પ્રસાદ આવે છે. ને દરેક જગ્યાએ, દરેક ધર્મમાં પ્રસાદની મહત્વતા જુદી છે. પછી નિયાસ કહો કે પ્રસાદ કહો, નામ બદલાઈ જાય છે. આ પ્રસાદની ક્વોલિટી કરતા પવિત્રતા બહુ મોટી વસ્તુ. જ્યારે પણ પ્રસાદની પવિત્રતાની વાત આવે, તમે અંબાજીમાં પણ આપણે જોયું હતું કે અમે લોકો બોલ્યા હતા, ડાકોરમાં પણ પ્રસાદમાં પ્રોબ્લેમ થયો, તમે બોલ્યા છે, તે સાઉથમાં પણ બોલ્યા છે. એવું નથી કે અહીંયા જ બોલ્યા છે, અહીંયા પણ અમે લોકો સાથે.
ને આ પ્રસાદની અંદર જ્યારે જ્યારે બી અપવિત્રતાના દર્શન થશે ત્યારે 100% આવા નિર્ણયો લેવા પડશે. કારણ કે આજના સોશિયલ મીડિયાના યુગમાં પાછું એક વધારાનું અથૂકવાળું ના બધું ઘણું બધું આવે છે. એમનું સાચું શું છે તે આપણને ખબર નથી, પણ આપણી પ્રણાલીમાં આવું બધું નથી. આપણે તો એઠા હાથે કોઈને પીરસવું બી ગુનો છે. તો પ્રસાદની તો વાત ભગવાનને ધરાવો તો પ્રસાદ તો જુદી વાત છે. આ પવિત્રતાઓ જોવાતી હોય છે ને એ પવિત્રતાના લીધે જ આ પવિત્રતાને ધ્યાનમાં રાખીને આ નિર્ણય લેવાયો. એનો મતલબ માત્ર ભાવ પવિત્રતાનો અને પ્રસાદ હાઇજેનિક અથવા સારી ક્વોલિટીનો હોય એ જ ધર્મને આધીન એવી વાત નથી, એવું કહેવા માગો છો ને આપ? આપણે ડાકોરનું પણ ઉદાહરણ આપ્યું, અંબાજીનું પણ ઉદાહરણ આપ્યું, સાઉથનું પણ આપ્યું. ત્યાં તો એવું નહોતું કે મુસ્લિમ સમાજના લોકો પ્રસાદ બનાવતા હતા ને કોઈ ખરીદીને ચડાવતું હતું. ત્યાં તો એવું હતું ને સ્વામીજી? હા, હું 100% કહું છું. પ્રસાદને પવિત્રતાની મહત્વતા બહુ છે અને તેના ભાવ, જે ધરાવનારનો ભાવ તો બહુ સારો હોય, ખરીદનારનો ભાવ બી સારો હોય, પણ વેચનારનો ભાવ કેવો છે તે બી મહત્વનું થઈ જાય છે. કારણ કે વેચનાર માલાફાડ ઇન્ટરેસ્ટથી મિલાવટ વાળો વેચતો હોય અને પવિત્રતા જોખમાતી હોય તો મારો ભગવાન જે પ્રેમથી હું જમાડું છું તે ક્યાંક મટન ટેલો તો નથી ખાતો ને, કે ક્યાંનું કોકના એઠા હાથનો પ્રસાદ તો નથી ખાતો ને. આ હંમેશા ભાવના હોય. ફરી એકવાર દાનિશભાઈ પાસે જઈશ. દાનિશભાઈ, અત્યાર સુધીની ચર્ચામાં હું પ્રમાણિકતાથી કહું તો બીજો કોઈ ખોટો ભાવ નથી દેખાયો. સપોઝ એમને ઉદાહરણ આપ્યું જ્યોતિનાથજી મહારાજે ડાકોરનું, અંબાજીનું અને સાઉથના મંદિરનું. ત્યાં પ્રસાદના સપ્લાયર કે પ્રસાદ બનાવનારા હિન્દુ જ હતા, છતાં પણ એ વિવાદ થયો હતો તો આ જ્યોતિનાથજી મહારાજ બોલ્યા હતા. પણ આ સંજોગોમાં જો એક પ્રોપર વેથી અને સાચા ભાવથી જ આ પ્રકારનું કરવાનું કોઈ વિચારતું હોય તો ખોટું છે, કે પછી ભાવ સારો હોય કે ખોટો આ પ્રકારે ભેદ ન હોવો જોઈએ? રોનકભાઈ, હું એવું માનું છું કે કોઈ પણ વ્યક્તિ સૌથી પહેલાં જે ધર્મની જો આપણે વાત કરીએ, કોઈ પણ ધર્મ હોય, હિન્દુ ધર્મ હોય, મુસ્લિમ ધર્મ હોય કે કોઈ પણ ધર્મની વ્યક્તિ હોય, એ જ્યારે વ્યવસાય કરતો હોય તો એનો ધર્મ સૌથી પહેલાં તો ઈમાનદારી સાથે પહેલાં પોતાનો ધર્મને ફોલો કરવો પડે. તો જ ઈમાનદારી સાથે, ચાહે મુસ્લિમ સમાજના હોય ચાહે હિન્દુ સમાજના કોઈ પણ હોય, એ એના ધર્મને અનુસરશે તો નૈતિકતા અને નિયત એ ચોખ્ખી અને સ્પષ્ટ એને રાખવી જ પડશે, એ કોઈ બી સમાજનો હોય. હવે રહી ગઈ વાત કે ત્યાં સાત્વિકતાના નામે જે એક આઈડેન્ટિફિકેશન સ્ટાબ્લિશ કરવાનો પ્રયત્ન થયો છે. એક વસ્તુ તમે સમજો, આ ચર્ચા ક્યાંથી શરૂ થઈ છે? આ ચર્ચા થઈ છે એક યુટ્યુબર સહલ કુરેશીએ શરૂ કરી અને એના પછી આ તમામ લોકો ત્યાં પહોંચ્યા છે. એની જડ સુધી મેં પહોંચવાનો પ્રયત્ન કર્યો અને જે મારે વાતચીત થઈ હતી સહલ કુરેશી જોડે, એની અંદર જે વાત નીકળીને આવી છે એમાં કે ભાઈ આ સાત્વિકતાની વાત હોય ત્યાં સુધી તો કોઈને કોઈ પ્રોબ્લેમ ના હોઈ શકે. કે ભાઈ કોઈ બી વ્યક્તિઓ, આજે મારા ધર્મની વાત હોય તો હું બી કોઈ વસ્તુની સાવચેતી રાખું કે ભાઈ ક્યાંક ને ક્યાંક કોઈ સુવરના માંસની કે એવી કોઈ પણ વસ્તુ જે ઇસ્લામ ધર્મની અંદર સ્પેસ ના હોય એના માટેની જગ્યા ના હોવી જોઈએ. પણ જ્યારે તમે રિલિજિયસ ગ્રાઉન્ડ ઉપર તમે આ રીતની વાત કરતા હો તો મને લાગે છે કે એ થોડુંક પ્રોબ્લેમેટિક છે. અને નીતિ સાથે, ચોખ્ખી નીતિ સાથે ત્યાંનો જે પ્રશાસન છે, મેનેજમેન્ટ કમિટીના જે લોકો છે એ લોકો અને એ સિવાયના લોકો બી, કારણ કે ભદ્રકાળી મંદિર પરિસરની વાત કરું છું, બહુ મોટો પરિસર છે અને આ પરિસરની અંદર હજારો ને લાખો લોકો રોજ ત્યાં વ્યવસાયિક રીતે પણ આવે છે, આધ્યાત્મ સાથે ધાર્મિક એની સાથે પણ આવે છે અને વેપાર કરવા માટે વેપાર માનસિકતા સાથે પણ લોકો ત્યાં આવે છે. આવી સ્થિતિની અંદર જ્યારે આપણે વેર ભાવ સાથે જ્યારે આપણે ચર્ચામાં ઉતરીએ તો મને લાગે છે કે સમાજ માટે સારું નથી. અને જે કહેવાનો ભાવાર્થ હતો, જે લોગો અને જે ટેગની આપણે વાત કરતા હતા, ક્યાંક ને ક્યાંક એના કારણે જ આ રીતની ભીતિ ઊભી થઈ છે. એટલે જ મેં કીધું કે ભાઈ ટ્રસ્ટી મેનેજમેન્ટે જે વાત કરી છે કે ભાઈ અમારી પાસે આવી કમ્પ્લેન પણ આવી છે, જેમના જ્યોતિર્નાથજી મહારાજ કહેતા હતા કે ભાઈ દાનિશભાઈએ અવકારની વાત કરી છે, પણ હું એમ જ કહું છું કે એમની પાસે જો જાણકારી મળી હોય ને એના કોઈ પુરાવા કે તથ્યો હોય તો એના માટે એફઆઈઆર કરવાની જરૂર હતી જે તે સમય જ્યારે બી થઈ હોય એ ઘટના. મારી જાણમાં તો નથી. તો કહેવાનો અર્થ આપણો એ નીકળે છે કે સૌથી પહેલાં જો આવી સ્થિતિ ના હોય તો, અને જે તત્વો છે, કોઈ બી તત્વ હોય, કોઈ બી સમાજનો હોય, જો આ ખોટી વાત કરતો હોય કે ખોટો કૃત્ય કરતો હોય તેની સામે કાયદાની લાલ આંખની જરૂરિયાત છે જ, એ હોવી જ જોઈએ. પણ જો ના હોય તો સામાન્ય માણસ જે ખાલી પોતાના વ્યવસાયના હેતુથી ચોખ્ખી નીતિ સાથે જો આગળ વધતો હોય
તો એની સામે કોઈ પ્રકારનો બાદ આવે એ વસ્તુ વાજબી નથી. દાનેશભાઈ, આપનો ખૂબ ખૂબ આભાર. ખેર જ્યોતિનાથજી મહારાજ, અંતમાં તમારી કોમેન્ટ લઈ લો. જુઓ, ચર્ચા પણ પવિત્ર ભાવથી થઈ છે. દાનેશભાઈએ વ્યૂ પણ પવિત્ર ભાવથી મૂક્યો, આપે પણ પવિત્ર ભાવથી મૂક્યો છે. બજરંગ દળ વતી પણ કોઈ પણ પ્રકારનું એવું પ્રકારનું નિવેદન આવ્યું નથી ને આવવું પણ ન જોઈએ. આ જ ભાતૃત્વની ભાવના તમામ ધર્મ સંપ્રદાય બધાની વચ્ચે ન રહી શકે, અને એ ભાતૃત્વની ભાવના જળવાય એ જ તો સાચો પ્રસાદ છે ને સ્વામી. હા, હું 100% કહું છું કે ભાતૃત્વની ભાવના જળવાવી જોઈએ, પણ હંમેશા એવું થયું છે કે ઘણા બધા લોકો સનાતન પર કાયમ સનાતનની કોઈ બી કૃત્ય પર બોલતા કંઈ આવા નિર્ણય લઈએ તો બોલતા હોય છે. ત્યારે હું એમ કહું છું કે એ લોકો જ્યારે નિર્ણય લઈએ તો અમે તો કોઈ દિવસ નથી બોલતા. કહે છે એમનો વિષય છે, અમારા આંતરિક વિષય છે. આ સમગ્રતઃ આંતરિક વિષય છે ને અમારા મંદિરની પવિત્રતા, અમારા માતાજીની, અમારા ભગવાનની. એક મંદિરમાં જો ચોરી થતી હોય તો એ મંદિરને પવિત્ર કરવા માટે પૂજન કરતા હોય, યજ્ઞ કરતા હોય, મહાકાળી માતાને બીજા 2 મંદિરના અમારી પાસે ઉદાહરણ છે. તો પછી આ તો પ્રસાદની વાત છે. તે તો ભગવાનને ખાવા માટે ધરાવતા હોય તો એ ભાવના હોય. કારણ કે અમે તો જ્યારે બોલતા હોય છે ત્યારે પણ બોલીએ છીએ કે ઓમ પ્રાણાય સ્વમ, અપાનાય સ્વમ, વ્યાનાય સ્વમ, સવાનાય સ્વમ. ત્યારે એ પ્રણાલી છે કે આ બધા જ અપાન પ્રાણ, બધા જ વાયુઓ એની અંદર સમાવિષ્ટ થાય અને બધું સમ થઈને મસ્ત થઈ જાય. લોક કલ્યાણની ભાવના છે. પણ ત્યારે ભલે ગમે તે કહેતા હોય, દારીશભાઈ તો સ્વ બચાવ કરશે જ એમને ધર્મનો, પણ સત્ય હકીકત એવી છે કે ત્યાં બને છે ને એ વિસ્તારમાં મટન ટેલો વાળું પકડાયું છે. સરકાર ફૂડ એટેસ્ટેશન એક્ટમાં પણ ગુનો નોંધાયેલો છે. પણ આપણે ત્યાં તો જાણો છો તમે, આના પહેલા પ્રદૂષણનો એપિસોડ કર્યો તેમાં જોયું કે એક્શન નથી લેવાતા. વાર્તા ને ભાભાઢોર ચારતા, બાકીનું સમજવાનું પ્રજાએ છે. એ વાર્તા થઈ ગઈ સ્વામી, બહુ વાર્તાઓ થઈ ગઈ. વાર્તાઓનો અંત અને ફૂલ સ્ટોપ તો આવશે જ. પ્રદૂષણવાળી તમે વાત કરીને હું ફરીથી કહું છું, આવશે જ. એમાં આપના ધ્યાનમાં નહીં આવ્યું, પણ ડાંગરવાળો જે કેસ હતો વિરમ ગામનો, ફરીથી મારા દર્શકોને પણ કહી દઉં, ડાંગરનું જે રેકેટ થયું હતું ને રેકેટ કરનાર આરોપીને પણ સરકારે જે કોન્ટ્રાક્ટ ચાલુ રાખ્યો હતો ને એ કોન્ટ્રાક્ટ બંધ કરવાની સરકારની ફરજ પડી છે, વિભાગની ફરજ પડી છે. સ્વામી, છેલ્લી તમારી એક બીજી રિએક્શન લઈ લઉં, કેમ કે વાત નીકળી જ છે. તો કેમ કે ભદ્રકાળી દેવી નગરની દેવી છે અને 26 તારીખે નગર દેવી નગર યાત્રાએ નીકળવાના છે. આ ઘટનાક્રમને આપ કેવી રીતે મૂલવો છો? સનાતન સંસ્કૃતિ માટે એ કેટલું મોટું પર્વ. કોઈ બી ભગવાનની પાલખી નીકળતી હોય ત્યારે તમે આપણે જોઈએ છે કે જગન્નાથની પાલખી નીકળે કે માતાજીની પાલખી નીકળે ત્યારે રક્ષાની ભાવના હોય છે, લોકોના કલ્યાણની ભાવના હોય છે. જ્યારે માતાજી નીકળે ત્યારે એવું નથી વિચારતા કે આ વિસ્તારમાં કોણ રહે છે ત્યાં આગળ કલ્યાણ ના કરું, એવું નથી હોતું. પ્રજાના બધા જ ભગવાન, પ્રજાની સૃષ્ટિ આખી પરમાત્માની દીકરાઓ છે. ત્યારે એ પરમાત્માના કલ્યાણ માટે બહુ મોટું પર્વ છે. હું આવકારું છું ને રોનકભાઈ, તમે જયારે મારા વાતનો જવાબ આપે તો હું કહું કે જે મુદ્દે કહેશો તે મુદ્દે આ જ્યોતિર્નાથ તૈયાર છે આ પ્રજાના પ્રદૂષણના મુદ્દેથી બચવા માટે, આ છાતી હાઈને ઉભો લડવા માટે ઉભો રહી. આ સમાજ માટે આ જરૂરી છે, આ કર્તવ્ય છે અમારું ને અમે કરીશું. હું એકદમ ટૂંકમાં કહી દઉં જ્યોતિનાથજી મહારાજ, તો તમે વડોદરાથી જ્યાં જઈને સેટ થયા છો ને એ જ વિસ્તારમાં પ્રદૂષણનું મોટું રેકેટ ચાલે છે ને એનો ટૂંકમાં પર્દાફાશ કરીશ. ખેર, અંતમાં એટલું કહીશ, સત્ય એ સત્ય હોય છે અને તમામ ધર્મ સંપ્રદાય સત્યને સ્વીકારે છે, સત્યને સમજાવે છે. અને ફરીથી કહીશ, મારા બોલેલા શબ્દો કડવા હશે પણ મલિન નહીં હોય. પણ હા, જે કુદરત અને કુદરતે આપેલા વરદાનને એટલે કે જળવાયુને મલિન કરવાનો પ્રયાસ કરે છે ને એમને તો ખુલ્લા પાડીને જપીશ. ફરીથી કહું છું, પ્રદૂષણ, પહેલા મુદ્દા ઉપર આવું છું, પ્રદૂષણ નિયંત્રણ બોર્ડને ભ્રષ્ટ અધિકારીઓ, કર્મચારીઓ અને કન્સલ્ટન્ટના નામે કરતા દલાલો ચેતી જજો. બહુ તમે સાચા ખોટા સેમ્પલો બનાવ્યા, અમે પ્રસારિત કરેલા રિપોર્ટ પછી ઇન્ડસ્ટ્રીના લોકો જોડે સેટિંગ કરી થોડાક દિવસ બંધ કરાવડાને ખોટા સાચા ખોટા ટેસ્ટ કર્યા. હવે હદ થઈ ગઈ, તમારી નફટાઈની હદ થઈ ગઈ. પાપનો ગળો છલકાયો છે. પાપનો ગળો એ હદ સુધી છલકાયો છે કે સરકારના જ બીજા વિભાગે, નેર વિભાગે પાપનો પરપોટો ખોલ્યો છે. આટલા સમજી જજો.